આચાર્યશ્રી, વંદનીય ગુરુજીઓ, સ્ટાફ મિત્રો તેમજ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે જેમને કાગ બાપુના ઉપનામથી ઓળખીએ છીએ એવા દુલાભાઈ ભાયાભાઈ કાગની 122મી જન્મ જયંતિ ગઈકાલે હતી, પણ મારા ગુરુજીએ વાત કરી એ પ્રમાણે આપણે સંજોગો વસાત આજે ઉજવી રહ્યા છીએ. તો ગુજરાતી લોક સાહિત્યના સંત કવિ, કવિતા અને વીરતા માટે પ્રસિદ્ધ એવા દુલાભાઈ ભાયાભાઈ કાગ, જેમનો જન્મ 25 નવેમ્બર 1903ના રોજ મહુવા નજીક મજાદર ગામે થયો હતો. તેમના પિતાનું નામ ભાયાભાઈ કાગ, માતાનું નામ ધાનુબાઈ અને તેઓ જ્ઞાતિએ ચારણ એટલે કે ગઢવી હતા. મુખ્યત્વે હિન્દુ ધર્મ સંબંધિત આધ્યાત્મિક રચનાઓ માટે તેઓ જાણીતા. વડલો કહે મારી વનરાયું સળગી, વડલો કહે મારી વનરાયું સળગી, મેલી દિયોને જૂના માળા, મેલી દિયોને જૂના માળા. ત્યારે પંખી ખૂબ સરસ જવાબ આપે છે કે આશરે તારા ઈંડા ઉછેર્યા, આશરે તારા ઈંડા ઉછેર્યા ને ફળ કાઢા રસવાળાજી, આશરે તારા ઈંડા ઉછેર્યા ને ફળ કાઢા રસવાળાજી, મરવા ટાણે સાથ છોડે તો એના મોઢા મસવાળાજી, એના મોઢા મસવાળાજી. તેમને 5 ધોરણ સુધી શિક્ષણ મળ્યું. ત્યારબાદ પરિવારના વ્યવસાય ખેતી સાથે જોડાયા અને તેઓ ઢોર ચરાવવા જતા અને મળનારા સમય બાદ તેઓ પદ્યોની રચના કરતા. તેમની રચનાઓમાં જ્ઞાન, નીતિ આચરણ જેવા વિષયોને તેમને પદ્યોમાં ઢાળી, જેમ કે ચારણી, છંદ, ભજન અને દુહાઓમાં તેનું સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા ઉપસે છે. ગાંધીજીની વિચારધારા અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલનોની જેવી રચનાઓને તેમને ગરબા સ્વરૂપે કહે છે. એમની રચનાઓની વાત કરીએ તો વિનોબા બાવની, ચંદ્ર બાવની, કાગવાણી ભાગ 1 થી 7, સોરઠ બાવની, ગુરુ મહિમા, શક્તિ ચાલીસા જેવી રચનાઓ પણ તેમને ગુજરાતી ભાષાને આપી છે. જીભે જેની શારદા વાણી વેદ સમાન, જીભે જેની શારદા વાણી વેદ સમાન, સોરઠિયા સુજાન રંગ હો તુને કાગડા, રંગ હો તુને કાગડા. તેમને પોતાની રચનાઓ માટે ઈસવીસન 1962નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો. દર વર્ષે કવિ કાગ એવોર્ડ સાહિત્ય ક્ષેત્રની અંદર 5 પ્રતિષ્ઠિત વિદ્વાનોને આપવામાં આવે છે. કવિ કાગ કહે છે કે સુવિચાર કર્યા કરવા એ સારી વાત છે, સુવિચાર કર્યા કરવા એ સારી વાત છે, પણ તેનું અધિક ફળ તો એકાદ સુવિચારને આચરણમાં મૂકવાથી જ પ્રાપ્ત થાય છે, આચરણમાં મૂકવાથી જ પ્રાપ્ત થાય છે. કવિ કાગ કહે છે હું એકલો છું, બીમાર છું, કોઈની મદદ વિનાનો છું, મારે કોઈ પુત્ર કે પરિવાર નથી. આવા નિરાશાના વિચાર સિંહને કદી થતા નથી, સિંહને કદી થતા નથી. તેમને ગુજરાતી ભાષાને ઘણી રચનાઓ આપી છે. જાખ ચણોથી જોઈ ગળા લગ ગોરી ઘણી, જાખ ચણોથી જોઈ ગળા લગ ગોરી ઘણી. એનું એના કોઠા કરવા હોય એનું કાળું મોઢું કાગડા, એનું કાળું મોઢું કાગડા. તેમને પોતાની જમીન વિનોબા ભાવેને ભૂદાન આંદોલનમાં સમર્પિત કરી દીધેલી. ઈસવીસન 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે દેશને સોનાની ખૂબ જરૂર હતી. ત્યારે એમ કહેવાય છે ડુંગરમાં એક સમારોહનું આયોજન થયું. ત્યાં શ્રી રતુભાઈ અદાણી અને બીજા ઘણા આગેવાનો હાજર હતા. ત્યારે તેમને એટલે કે શ્રી કાગ બાપુએ પોતાની સુપુત્રીના હાથે 15 તોલાનો સોનાનો હાથ દેશને એટલે કે માં ભારતીને ચરણે ધર્યો હતો. ભૂખ લાગે ને ખાઈએ તે પ્રકૃતિ, ભૂખ લાગે ને ખાઈએ તે પ્રકૃતિ, ભૂખ ન હોવા છતાં ખાઈએ તે વિકૃતિ, ભૂખ લાગે ને ખાઈએ તે પ્રકૃતિ, ભૂખ ન હોવા છતાં ખાઈએ તે વિકૃતિ. ભૂખ હોવા છતાં આપણે આપણું અન્ન બીજાને સમર્પિત કરી દઈએ તે સંસ્કૃતિ, તે સંસ્કૃતિ. તેમણે રતુભાઈ સાથે મળી જૂનાગઢમાં લોક સાહિત્યની શાળાનું નિર્માણ કરાવ્યું. ભાવનગરમાં ચારણ બોર્ડિંગ હાઉસ જેવી સંસ્થાઓની સ્થાપના કરી. તેમજ એમ કહેવાય છે કે તેમને ચારણ હિતવર્ધક સભાના પ્રમુખ પદે પણ રહ્યા. લોકમેળો જેમ કે શિવરાત્રીએ ભવનાથની અંદર લોકમેળો ભરાય છે, એમાં ઉતારા તરીકે દુલાકારનો ઉતારો જાણીતો છે. હેજી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે રે. હેજી તારા આગણિયા
પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે રે હેજી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે બને તો થોડું કાપજે રે બને તો થોડું કાપજે રે 22 ફેબ્રુઆરી 1977 ના રોજ 74 વર્ષની વયે દુલા કાકનું અવસાન થયું મર્યાદિત શિક્ષણ હોવા છતાં પ્રાથમિક શાળાથી લઈ માસ્ટરના કાર્યક્રમો સુધી એમની કવિતાઓને ભણાવવામાં આવે છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ એમ કહેવાય છે ગુજરાતના મજાદર ગામનું નામ બદલી અને કાકધામ રાખ્યું ભારતીય ટપાલ વિભાગે પણ 5 રૂપિયાના મૂલ્યનું સ્મારક સ્ટેમ્પ બહાર પાડી એમનું સન્માન કર્યું હતું છેલ્લે દુલેરાય કારાણીની એક વાક્ય રચના બોલી મારી વાતને વિરામ આપીશ ભારત ભૂમના ગુર્જરી વ્યોમમાં ચમકતો એક ઉગતો સિતારો ધરા સૌરાષ્ટ્રની ચમકતી રહી ચમકતો કચ્છ કેરો કિનારો કડાયેલા કંઠથી કાગદુલા કવિ લોકવાણી કરી રાજરાણી શારદા માતનો મધુરો મોરલો કાગ ટવકી ગયો કાગવાણી કાગના વેશમાં આજા દેશમાં માન સરોવર તણો હંસ આવ્યો મધુર ટવકારથી રાગ રણકારથી ભલો એ સર્વને મન ભાવ્યો લોકના ચોકમાં લોક સાહિત્યની મુક્ત મનથી કરી મુક્ત લાણી શારદા માતનો મધુરો મોરલો કાગ ટવકી ગયો કાગવાણી છેલ્લે ચોમાસે વાદળ ચડે એની આરતીઓ થાય શિયાળે સદાય પછી એનું કાળું મોઢું કાગડા આ તો ચોમાસે વાદળ ચડે એની આરતીઓ થાય તો આવા આ કવિ દુલા કાગને આપણે આજના દિવસે યાદ કરીએ નમન કરીએ વંદન કરીએ બસ એ અસ્તુ જય હિન્દ જય ભારત